નમસ્કાર, હું છું આરઝુ અને આપ જોઈ રહ્યા છો અવર ગીર સોમનાથ પર સાંજનું સર્વયું। તો ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કર્યું, જેમાં કેન્સર દવા અને સોના ચાંદી સહિત અનેક વસ્તુઓ થઈ સસ્તી, જ્યારે પીવીસી, પેટ્રોકેમિકલ અને સિગારેટ જેવી વસ્તુઓ થઈ મોંઘી। આજના બજેટમાં જોઈએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈ-કોમર્સ ઓપરેટરને લાગતો ટેક્સ 1% થી 0.1% થયો। ઉપરાંત 6 મહિનામાં ટેક્સ ભરવાની અને ટીડીએસની પ્રક્રિયા સરળ કરવામાં આવશે તેવું કહ્યું। આવકવેરાને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। 1 કરોડ ઘર માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, યુવાનોને ઉચ્ચ શિક્ષા માટે 10 લાખની લોન આપવામાં આવશે। કેન્દ્રીય બજેટમાં ખેડૂત માટે કૃષિના વિકાસ માટે 1.52 લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું। બજેટમાં સોનું અને ચાંદી, પ્લેટિનમ, કેન્સરની દવા, મોબાઈલ ચાર્જર, લિથિયમ બેટરી, ઇમ્પોર્ટેડ જ્વેલરી, સોલાર પેનલ વગેરે થશે સસ્તા। નાણામંત્રીએ 10 લાખ યુવાનોને ઈપીએફઓ નો લાભ આપવાની પણ જાહેરાત કરી છે। આનાથી કર્મચારીઓને આર્થિક મદદ મળી શકશે। 1 લાખ પગાર પર 3000 પીએફ સરકાર પણ આપવામાં આવશે। શિક્ષણ, રોજગાર, કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। માત્ર 2 મહિનામાં સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પરનો નવનિર્મિત પુલ બેસી ગયો। ઉમરી ગામના પાટિયા પાસે સરસ્વતી નદી પરનો બ્રિજ એક તરફ બેસી ગયો। સદનસીબે કોઈ જાનહાનિ બની નહીં। હજુ 2 માસ પૂર્વે જ આ પુલ પર વાહન વ્યવહાર કાર્યરત કરાયેલ। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું કામ 8 વર્ષ બાદ પણ પૂર્ણ થયું નથી। પુલ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવેના અધિકારીના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો। ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે ગીર મધ્યે આવેલ હિરણ 1 એટલે કે કમલેશ્વર ડેમ થયો ઓવરફ્લો। ગીર સોમનાથ ગીરના જંગલમાં ભારે વરસાદના પગલે કમલેશ્વર ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામડાઓને આપવામાં આવી સૂચના। ગીરમાં મેઘમહેરની પગલે કનકાઈ બાનેજ નદીમાં આવ્યું ઘોડાપૂર। ગીર ગઢડા અને ઉનામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। ગીર સોમનાથના રાવલ ડેમ અને મચ્છુંદરી ડેમમાં નવા નીરની આવક। જૂનાગઢ પોલીસને સલામ, માણાવદરમાં ભારે વરસાદ વચ્ચે અબોલ જીવ અને વૃદ્ધનું પોલીસે કર્યું દિલધડક રેસ્ક્યુ। પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરતી જૂનાગઢ પોલીસ। જૂનાગઢ જિલ્લાના માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વૃદ્ધો, બાળકો, મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવેલ તથા પશુઓને પણ બહાર નીકાળવામાં આવ્યા હતા। ભવનાથ તળેટી પ્રકૃતિધામ પાસે પાણીના ઓગણામાંથી અજાણ્યા પુરુષનો મળી આવ્યો મૃતદેહ। ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસે તપાસ શરૂ કરી। જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં પ્રકૃતિધામ પાસે પાણીના ઓગણામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। ભારે વરસાદના કારણે ઉપરથી પાણીના તાણમાં તણાઈ આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા ફાયર વિભાગને જાણ કરી હતી, જેને લઈ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। આ મૃતદેહ અંદાજે 3 દિવસથી પાણીમાં પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, ત્યારે ભવનાથ પોલીસે મૃતદેહને લઈને તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં ચાંદીપુરાના વાયરસના કેસમાં સતત વધારો। ચાંદીપુરા વાયરસના લીધે મૃત્યુઆંક વધીને પહોંચ્યો 34। ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હાલની સ્થિતિએ ચાંદીપુરાના 84 શંકાસ્પદ કેસ છે અને કુલ મૃત્યુઆંક વધીને 34 થયો છે। યુનિયન બજેટ 2024માં બીજેપીએ ગઠબંધન ધર્મ નિભાવ્યો। નાણામંત્રીએ બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે કરી મોટી જાહેરાત। બિહારમાં રોડ પ્રોજેક્ટ માટે 26,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે। બિહારમાં 21,000 કરોડ રૂપિયાનો પાવર પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે। આ સિવાય બિહારને આર્થિક મદદ મળશે। આંધ્રપ્રદેશને લગભગ 15,000 કરોડ રૂપિયાનું પેકેજ મળશે। ગુજરાતને હજુ મેઘરાજા ગમરોળશે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। ગુજરાતમાં ચોમાસું બરાબરનો જામ્યો છે, ત્યારે ગુજરાત હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે।
આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ, જ્યારે રાજકોટ, જૂનાગઢ, દ્વારકા વગેરેમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે. ફરી મળીશું અવર ગીર સોમનાથ સાથે એક નવા એપિસોડમાં. ગીર સોમનાથ સહિત ગુજરાતભરના તમામ સમાચાર અને માહિતી માટે અત્યારે જ ફોલો કરો અવર ગીર સોમનાથને. ધન્યવાદ.